તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આગામી ફાલ્ગુની પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે ત્યારે આ ચંદ્રગ્રહણ કેટલા સમયે શરૂ થવાનું છે, કેટલા સમયે પૂર્ણ થવાનું છે અને તેનો સૂતકકાળ શું રહેવાનો છે, તો વળી આ ચંદ્રગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનું છે, ભારતમાં આ ચંદ્રગ્રહણ કઈ કઈ જગ્યાએથી સ્પષ્ટ દેખાશે અને આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે શું કરવું અને શું ન કરવું તેની કાળજી રાખવાની જરૂર પડશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આ ઉપરાંત આ ચંદ્રગ્રહણને કારણે કઈ કઈ રાશિ ઉપર તેની કેવી કેવી અસર જોવા મળવાની છે, કઈ રાશિ ઉપર તેની સકારાત્મક અસર જોવા મળશે, તો વળી કઈ કઈ રાશિ ઉપર તેની નકારાત્મક અસરો પણ જોવા મળવાની છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી આ ચંદ્રગ્રહણને કારણે હોળીના દિવસે ગુજરાતના કયા મોટા મોટા મંદિરોમાં આરતી અને પૂજાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો વળી કયા મોટા મંદિરો આ ચંદ્રગ્રહણને કારણે બંધ રહેવાના છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વળી આ ચંદ્રગ્રહણને કારણે હોળીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે, 2 માર્ચ કે 3 માર્ચે ઉજવવામાં આવશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ તો આપ અને આપના પરિવારને મારા તરફથી હોળી ધૂળેટીની હાર્દિક શુભકામના। મિત્રો, વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ 3 માર્ચના રોજ યોજાઈ રહ્યું છે। આ એક ખંડઘાત ચંદ્રગ્રહણ હશે જે સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ઘટિત થવાનું છે। ખાસ વાત તો એ છે કે આ દિવસે સાંજે હોળિકા દહન પણ કરવામાં આવશે। આ ગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેનું ધાર્મિક મહત્વ વધી જાય છે। મિત્રો, જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્રના માત્ર અમુક ભાગ ઉપર પડે છે ત્યારે તેને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે। આ દરમિયાન ચંદ્ર સંપૂર્ણ કાળો નથી દેખાતો, પરંતુ તેનો અમુક ભાગ કપાયેલો કે ધૂંધળો દેખાય છે। ગ્રહણના સમય અને સૂતકકાળ વિશે વાત કરવામાં આવે તો ગ્રહણની શરૂઆત બપોરે 3:20 વાગ્યે થશે અને ગ્રહણની પૂર્ણાહુતિ સાંજે 6:47 વાગ્યે થવાની છે। કુલ સમયગાળો 3 કલાક ને 27 મિનિટ રહેશે। સૂતકકાળ સવારે 6:20 વાગ્યે શરૂ થઈ જશે, ગ્રહણના 9 કલાક પહેલા। નોંધનીય છે કે ગ્રહણ સમાપ્ત થવાની સાથે જ સૂતકકાળ પણ પૂર્ણ થઈ જશે। મિત્રો, સૂતકકાળ દરમિયાન શું ન કરવું તેના વિશે વાત કરવામાં આવે તો સૂતકકાળ દરમિયાન તમામ શુભ અને માંગલિક કાર્યો વર્જિત માનવામાં આવે છે। મંદિરોનો દ્વાર બંધ કરી દેવામાં આવે છે અને મૂર્તિ સ્પર્શીની પણ મનાઈ હોય છે। ભોજન રાંધવું, જમવું નિષેધ માનવામાં આવે છે। પૂજા, હવન કે નવા કાર્યની શરૂઆત ટાળવી જોઈએ। ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકોએ વિશેષ કાળજી રાખવી। આ ચંદ્રગ્રહણ કયા કયા દેશોમાં દેખાવાનું છે તેની વાત કરીએ તો ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ ગ્રહણ જોઈ શકાશે। પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં બાદ કરતા બાકીના સ્થળોએ ચંદ્રોદય સમયે ગ્રહણ દેખાશે। ભારત ઉપરાંત તે પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં પણ દ્રશ્યમાન થશે। સાવચેતીના ઉપાયો ઉપર એક નજર કરીએ તો આ ગ્રહણ દરમિયાન તુલસીના પાન ગ્રહણનું સૂતક લાગે તે પહેલાં જ ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખી દેવા જોઈએ, જેથી તેના ઉપર ગ્રહણની નકારાત્મક અસર ન થાય। નગ્ન આંખે દર્શન, ચંદ્રગ્રહણને નગ્ન આંખે જોવું સુરક્ષિત છે, તેના માટે કોઈ ખાસ ફિલ્ટર કે ચશ્માની જરૂર નથી। જ્યોતિષીય મહત્વની વાત કરવામાં આવે તો ચંદ્ર પૃથ્વીના જળ અને મનુષ્યના મન ઉપર સીધી અસર કરે છે, તેથી ગ્રહણ દરમિયાન સંયમ અને મંત્રનું જાપ વિશેષ મહત્વ છે। દર્શક મિત્રો, આ તો વાત થઈ પૂનમના દિવસે સર્જાનારા ચંદ્રગ્રહણ, તેના સમયગાળા અને સૂતકકાળ તેમજ કયા કયા દેશોમાં દેખાવાનું છે તેના વિશે। પરંતુ હવે આ ચંદ્રગ્રહણની કઈ કઈ રાશિ ઉપર કેવી કેવી અસર જોવા મળવાની છે તેની ફટાફટ વાત કરી લઈએ તો દર્શક મિત્રો, આ ચંદ્રગ્રહણની તમામ 12 રાશિ ઉપર અસર જોવા મળવાની છે, જેમાં સૌપ્રથમ મેષ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો ચંદ્રગ્રહણ મેષ રાશિ માટે લાભ લાવી શકે છે। જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર
મંગળ અને સૂર્ય વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ છે. આ ગ્રહણ દરમિયાન તમને કારકિર્દીમાં ઉન્નતિની તકો મળી શકે છે. લાંબા સમયથી અટકેલું કોઈ પણ કાર્ય ટૂંક સમયમાં પૂર્ણ થશે. કાર્યસ્થળે પ્રમોશનની શક્યતાઓ હોઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ પણ મજબૂત થઈ શકે છે. ત્યારબાદ વૃષભ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો વૃષભ રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર પડશે. ચંદ્રનો પ્રભાવ તેમની ધીરજ અને નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી કરી શકે છે. આનાથી જીવનમાં સમસ્યાઓ વધી શકે. વૃષભ રાશિના લોકો તેમની સમસ્યાઓના ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. તેમને તેમના કામમાં અવરોધોનો સામનો પણ કરવો પડી શકે છે. ત્યારબાદ મિથુન રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો તમને કામ ઉપર નવી જવાબદારીઓ મળી શકે. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે તમારા માર્ગમાં આવનારા કોઈ પણ પડકારોનો સરળતાથી સામનો કરી શકશો. તમારા પ્રયત્નોની પ્રશંસા પણ થઈ શકે છે. ત્યારબાદ કર્ક રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારો. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં સંયમ અને સમજદારી રાખો. ત્યારબાદ સિંહ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો આ વખતે ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં થવાનું છે. તે તમને લાભ લાવશે. કામ પર તમારા નેતૃત્વની પ્રશંસા થશે. નોકરી કરતા વ્યક્તિઓને તેમના ઉપરી અધિકારીઓ તરફથી સહયોગ મળી શકે છે. કોઈ મોટા પ્રોજેક્ટ માટે જવાબદારી બનવાની શક્યતા છે. રોકાણો પણ નફા લાવી શકે છે. આ સમય દરમિયાન તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ત્યારબાદ કન્યા રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો તમારા કામ પર સાવધાની રાખવાની જરૂર છે. ઉપરી અધિકારીઓ સાથે નમ્ર બનો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. તમારી વાણીમાં સંયમ રાખવો જરૂરી છે. ત્યારબાદ તુલા રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો આ સમય તુલા રાશિ માટે સુખ અને સમૃદ્ધિ લાવશે. આ સમય દરમિયાન નાણાકીય લાભની પણ શક્યતા છે. જો તમે કંઈક નવું શરૂ કરવા માંગતા હો તો સમય અનુકૂળ છે. આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો લાભ આપશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો નાની સમસ્યાઓને અવગણશો નહીં. કામ પર તમારે પડકારોનો સામનો કરવો પડી શકે. ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો. સતત પ્રયાસોથી વસ્તુઓ ધીમે ધીમે સુધરશે. ત્યારબાદ ધન રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો ધન રાશિ માટે ચંદ્રગ્રહણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે. લાંબા સમયથી ક્યાં ગટવાયેલા પૈસા પાછા મળી શકે. આ સમય દરમિયાન તમારી કારકિર્દી પણ નવી દિશા લેશે. ત્યારબાદ મકર રાશિના જાતકો ઉપર કેવી અસર જોવા મળશે તેની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો. કામ પર સ્પર્ધા વધી શકે. વાહન ચલાવતી વખતે કે મુસાફરી કરતી વખતે સાવધાની રાખવી. ખર્ચ અચાનક વધી શકે. બિનજરૂરી ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. ત્યારબાદ કુંભ રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો કુંભ રાશિના લોકોને કામ માટે વધુ દોડદોડ કરવી પડી શકે છે. જવાબદારીઓ વધવાની શક્યતા છે. તમારા પારિવારિક જીવનમાં સંતુલન જાળવો. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને નિર્ણય લો. તમારી મજબૂત સ્થિતિ જાળવી રાખવા માટે તમારા પરિવાર સાથે વાતચીત જાળવી રાખો. ત્યારબાદ મીન રાશિના જાતકો વિશે વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન બનો. તમારા મનમાં કોઈ વાત તમારા માનસિક તણાવમાં વધારો કરી શકે. કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. તમારા કાર્યને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરો. નિયમિત પ્રયાસોથી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં થવા લાગશે. હવે મિત્રો આગળ વાત કરીએ તો હોળી અને ધૂળેટીના પવિત્ર તહેવાર ઉપર ચંદ્રગ્રહણની છાયા મંડરાઈ રહી છે. ત્યારે લોકોના મનમાં શંકાઓ છે કે હોળિકા દહન કયા દિવસે ઉજવવામાં આવશે. તો આ મિત્રો હોળિકા દહન કયા દિવસે ઉજવવામાં આવશે તેની ફટાફટ વાત કરી લઈએ. તો આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં ભ્રમ ફેલાયેલો છે. કોઈ 3 માર્ચ તો કોઈ 4 માર્ચના રોજ હોળિકા દહનની તારીખ કહી રહ્યા છે. હકીકતમાં આ અસમંજસ ચંદ્રગ્રહણ અને ભદ્રકાળને લીધે થઈ રહી છે. હોળી સમયે લાગનારા ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે.
માટે લોકોએ તેને લઈને વિશેષ ગંભીર છે. નિષ્ણાતોના મતે આ વર્ષે વર્ષ 2 અને 3 માર્ચ દરમિયાન રાત્રે હોળી દહન કરવાનો યોગ્ય સમય છે. મિત્રો, શાસ્ત્ર અને નિર્ણય સિંધુ ગ્રંથના આધાર પર કહેવામાં આવ્યું છે કે 2 માર્ચના રોજ ફાગણ શુક્લ ચતુર્દશી છે. આ તિથિ પર ભદ્રા પણ છે. ભદ્રાનું સમાપન રાત્રે થશે, માટે ભદ્રા સમાપ્ત થયા બાદ અથવા ભદ્ર પૂંછકાળમાં હોળી દહન કરી શકાય છે. ત્યારે 2 માર્ચની મધ્યરાત્રિ 12:50 વાગ્યાથી લઈને 2:02 વાગ્યા સુધી આ વચ્ચે હોળિકા દહનનું શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે. ત્યારબાદ આગામી દિવસ એટલે કે 3 માર્ચના રોજ બપોરથી સાંજ સુધી ચંદ્રગ્રહણ રહેશે અને ચંદ્રગ્રહણના પ્રભાવમાં હોળિકા દહન કરવું બિલકુલ યોગ્ય નથી. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોવા મળશે. ચંદ્રગ્રહણ સમાપ્ત થયા બાદ આગામી દિવસ એટલે કે 4 માર્ચના રોજ ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર રમાવાનો છે. હોળી દહન રાત્રે અને રંગોનો તહેવાર આગામી દિવસે સવારે ઉજવવામાં આવશે. જોકે 3 માર્ચના રોજ ચંદ્રગ્રહણને લીધે રંગનો તહેવાર ઉજવવો યોગ્ય નથી, માટે 4 માર્ચના દિવસે બુધવારે તેનું સમાપન થશે. આ સંજોગોમાં 2 માર્ચના રોજ નિશા વ્યાપીની પૂર્ણિમા તો પ્રાપ્ત થઈ રહી છે. જોકે સાંજે 5:18 વાગ્યાથી ભદ્રાકાળ પણ શરૂ થઈ રહેલ છે, માટે 2 થી લઈને 3 માર્ચ દરમિયાન રાતના સમયે ભદ્રા સમાપ્ત થશે. ત્યારે રાત્રે 12:50 થી લઈને રાત્રે 2:02 સુધી હોળીનું દહન કરવું શાસ્ત્ર સન્માન હશે. જોકે આ દિવસે સાંજે ગ્રસ્તોદિત ચંદ્રગ્રહણ પણ રહેશે, જે સાંજે 5:59 થી સાંજે 6:47 વાગ્યા સુધી રહેશે. ગ્રહણ સમાપ્ત થયા બાદ 3 માર્ચના રોજ 64 દેવીની યાત્રા અને પૂજન કરવામાં આવશે. આ સંજોગોમાં 4 માર્ચના રોજ રંગોની હોળી રમવી યોગ્ય રહેશે. દર્શક મિત્રો, આ તો વાત થઈ હોળીના દિવસે સર્જાનારા ચંદ્રગ્રહણ, તેની કઈ રાશિ ઉપર કેવી અસર જોવા મળવાની છે, તેમજ હોળી ધૂળેટીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે તેના વિશે. પરંતુ હવે આ ચંદ્રગ્રહણને કારણે હોળીના દિવસે ગુજરાતના કયા મોટા મંદિરોમાં પૂજા અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો વળી ગુજરાતના કયા મોટા મંદિરો આ ચંદ્રગ્રહણને કારણે દર્શન માટે બંધ રહેવાના છે તેની ફટાફટ વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ જગત મંદિર દ્વારકાધીશ મંદિરથી મોટી અપડેટ સામે આવી છે. મિત્રો, આગામી 3 માર્ચે ચંદ્રગ્રહણ છે, જેમાં ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક ને 27 મિનિટનો છે. પરંતુ ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં આ ગ્રહણ સાંજે 6 વાગ્યા પછી જ માત્ર અડધો કલાકથી લઈને 45 મિનિટ માટે જોવા મળશે. જ્યારે કેટલાક રાજ્યો અને શહેરોમાં ચંદ્રોદય ગ્રહણ કાળ પછી થવાનો હોવાથી ગ્રહણ જોવા નહીં મળે, જેના લીધે વિવિધ શહેરોમાં ચંદ્રગ્રહણ પાળવા મામલે અલગ મત પ્રવર્તે છે. જો કે ભારતમાં કેટલાક ભાગોમાં ગ્રહણ દેખાવાને કારણે મંદિરોમાં વેદકાળ વગેરેનું પાલન સહિતની પરંપરાઓ અનુસરવામાં આવે છે. એટલે ચંદ્રગ્રહણના સમયગાળાને ધ્યાનમાં રાખીને દ્વારકાના જગત મંદિરમાં બપોરે જ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. મિત્રો, ફાગણી પૂનમના બીજા દિવસે મંદિરોમાં અને ખાસ કરીને વિષ્ણુ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો તથા પુષ્ટિ માર્ગીય મંદિરોમાં ફૂલડોલ ઉત્સવની પરંપરા છે. જોકે ચંદ્રગ્રહણને કારણે ફૂલડોલ ઉત્સવની ઉજવણીમાં પણ પરિવર્તન જોવા મળશે. શ્રી નાથ દ્વારાથી પ્રકાશિત થતા વૈષ્ણવ પંચાંગ સમાન ટિપ્પણી અનુસાર તથા દ્વારકાના જગત મંદિર શ્રી દ્વારકાધીશ મંદિર અનુસાર ફૂલડો ઉત્સવ 3 માર્ચના રોજ બપોરે ઉજવવામાં આવશે. જ્યાં હજારો કિલોમીટરનું અંતર કાપી લાખો પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવ માટે ઉમટે છે. એ દ્વારકાના જગત મંદિરે 3 માર્ચ 2026ના સવારે 11 થી 12 વાગ્યા સુધીમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરાશે. જેમાં બપોરે 12 થી લઈને રાત્રે 8 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે અને રાત્રે 8 વાગ્યે ઉત્થાન દર્શન થશે. પછી ક્રમશઃ સેવાક્રમ નિભાવી રાત્રે 11 વાગ્યે શયન દર્શન પછી મંદિરના દ્વાર બંધ થશે. છોટી કાશી જામનગરના વિવિધ મંદિરોમાં પણ દ્વારકાના જગત મંદિરની જેમ જ બપોર પછી મોડી સાંજ સુધી મંદિર બંધ રહેશે, જેને કારણે સાંજે 7:30 થી લઈને 8 વાગ્યે બંધ થઈ જતા મંદિરો બીજે દિવસે સવારે રાબેતા મુજબ ખોલવામાં આવશે. જ્યારે અમુક મંદિરોમાં સાંજે 7 થી લઈને 10 વાગ્યા સુધી ભગવાનના દર્શન તથા નિત્ય સેવાક્રમ નિભાવવામાં આવશે. મિત્રો, ત્યારબાદ ગુજરાતના બીજા મોટા મંદિર કે જ્યાં
હોળી ધૂળેટીના તહેવાર ઉપર ભારે ભીડ જોવા મળતી હોય છે એવા ચોટીલા ચામુંડા માતાજીના મંદિર તરફથી પણ એક મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર પર્વની તારીખ 2ના પરંપરાગત ઉજવણી કરવામાં આવશે। દશનામ ગોસ્વામી મહંત પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડુંગર ઉપર હોળી પ્રગટાવવામાં આવશે। તારીખ 2ને સોમવારના રોજ એટલે કે આજે હોળીના દિવસે સંધ્યા આરતી બાદ તેની લોહની જ્યોતમાંથી હોળી પ્રગટાવવામાં આવશે અને વિધિવત પૂજન અર્ચન સાથે હોળિકા દહનનો કાર્યક્રમ સંપન્ન થશે। ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકોમાં ડુંગર ઉપર હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળા નિહાળે અન્યત્ર હોળી દહન કરવાની પ્રાચીન પરંપરા આજે પણ જોવા મળે છે। હોળી અને પૂનમના દિવસે ભક્તોની દર્શન માટેની ભીડને ધ્યાનમાં રાખીને તારીખ 2ના સવારે 5 કલાકે ભાવિકો માટે ડુંગર પગથિયાના દ્વાર ખુલશે અને નિજ મંદિર ખાતે સવારે 5:30 કલાકે મંગળ આરતી થશે। ફાગણી પૂનમ તારીખ 3ને મંગળવારે વહેલી સવારે 2 કલાકે પગથિયાના દ્વાર ખુલશે તેમજ 3 કલાકે મંગળ આરતી કરવામાં આવશે। સાંજની આરતી રાબેતા મુજબ દરરોજની જેમ સૂર્યાસ્તના સમયે નિયમિત રીતે કરવામાં આવશે। તારીખ 3ના રોજ ચંદ્રગ્રહણ હોવા છતાં પણ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ આખો દિવસ ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારબાદ પાવાગઢ મહાકાળી મંદિરથી પણ એક મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે હોળીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દેશભરમાં ધામધૂમથી હોળીની તૈયારીઓ થઈ ગઈ છે, પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પંચમહાલના પાવાગઢ ડુંગર ઉપર આ વર્ષે હોળી પરંપરાગત રીતે ઉજવવામાં આવશે। પ્રખ્યાત શક્તિપીઠ પાવાગઢ કાલિકા માતા મંદિર વર્ષોથી ચાલતી પરંપરાને જ અનુસરે છે, જ્યાં પાવાગઢ ડુંગર ઉપર પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે અને પછી પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે મંદિરે ટ્રસ્ટે ફાગણ સુદ પૂર્ણિમા 3 માર્ચ 2026ના દિવસે ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને વિધિ અને સમયપત્રકમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જેથી ભક્તો આરામથી અને નિયમિત રીતે પરંપરાગત હોળીને ઉજવી શકે। મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર 2 માર્ચ 2026ને સોમવારના દિવસે સાંજે 6 કલાકે પાવાગઢ ડુંગર ઉપર હોળી પ્રગટાવવાની જાહેરાત કરવામાં આવી છે। 2 માર્ચ 2026ને સોમવારના દિવસે સાંજે 6 કલાકે પાવાગઢ ડુંગર ઉપર હોળી પ્રગટાવવાની જાહેરાત કરવામાં આવી છે। હોળી પ્રગટાવ્યા બાદ સાંજે 7 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે। ફાગણ સુદ તારીખ 3 માર્ચ ફાગણ સુદ પૂર્ણિમા તારીખ 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ હોવાને કારણે મંદિરના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં પૂર્ણિમાના દિવસે વહેલી સવારે 5 કલાકે માતાજીની આરતી કરવામાં આવશે। સવારે 6 વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે। ત્યારબાદ મંદિરના કપાટ બંધ રહેશે। તારીખ 4 માર્ચ 2026ના રોજ રાબેતા મુજબ અને નિયમિત સમયે માતાજીના મંદિરના કપાટ ખુલશે। ત્યારબાદ મંગળ આરતી સાથે માતાજીના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે। ત્યારબાદ બીજા મોટા મંદિર એટલે કે અયોધ્યાથી પણ એક મોટી અપડેટ સામે આવી છે। જો તમે રામનગરી અયોધ્યાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના સાબિત થવાના છે। જી આ દર્શક મિત્રો, 3 માર્ચે અયોધ્યા રામ મંદિર દર્શન માટે પ્રતિબંધ રહેશે। આ દિવસે મંદિરના દરવાજા બંધ રહેવાના છે, તેથી અયોધ્યા જનારા લોકો માટે આ દર્શન ખૂબ જ મહત્વના રહેવાના છે। અયોધ્યા જનારાઓના દર્શન વિના પાછું ફરવું પડી શકે છે। અયોધ્યા રામ મંદિર ઉપરાંત બધા મંદિરો અને મઠોમાં દર્શન પ્રતિબંધ રહેશે। 3 માર્ચ હોળીના દિવસે મંદિરના દરવાજા બંધ રહેવાના છે। ચંદ્રગ્રહણને કારણે અયોધ્યા રામ મંદિરના દરવાજા બંધ રહેશે। હોળીની સાંજે ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે। સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલા શરૂ થઈ જશે। સૂતક કાળ દરમિયાન મંદિરના દરવાજા બંધ રહે છે। અયોધ્યામાં રામ મંદિરની સાથે હનુમાનગઢી, કનક ભવન અને દશરથ મહેલ સહિત તમામ મંદિરોના દરવાજા સૂતકના સમયગાળા દરમિયાન બંધ રહેવાના છે। જો તમે 3 માર્ચે રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યા જઈ રહ્યા છો તો તમારો પ્લાન કેન્સલ કરી શકો છો। 3 માર્ચ 2026ને મંગળવારના રોજ
હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ બપોરે 3:19 લઈને 6 વાગ્યાથી ચાલવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે. ગ્રહણના 9 કલાક પહેલા સૂતકકાળ શરૂ થઈ જાય છે. ત્યારે અહેવાલો પ્રમાણે 3 માર્ચે મંદિરના દરવાજા સવારે 8 વાગ્યાથી લઈને રાત્રિના 8:30 વાગ્યા સુધી બંધ રહેવાના છે. સાંજના શયન આરતી માટે દરવાજા ખોલવામાં આવશે. આ પછી ભક્તો 4 માર્ચથી રામલલ્લાના નિત્ય દર્શન કરી શકશે. ત્યારબાદ બીજા મોટા મંદિર એટલે કે અંબાજી મંદિરથી પણ મોટી અપડેટ સામે આવી છે. શક્તિપીઠ અંબાજીમાં હોળી પૂનમના પર્વની ઉજવણીમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળશે. જ્યોતિષીય ગણતરી મુજબ ફાગણી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી એક દિવસ વહેલી પ્રગટાવવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે પૂનમની રાતે પ્રગટાવવામાં આવતી હોળી આ વર્ષે 14ની રાતે પ્રગટાવવામાં આવશે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી તેના વેદ અને સૂતકની અસર મંદિરોની પૂજા વિધિ ઉપર પડે છે. અંબાજી મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રહણના સમયગાળા દરમિયાન મૂર્તિ સ્પર્શ કે પૂજા નિષેધ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવો અનિવાર્ય બન્યો છે. વહેલી હોળી પરંપરાગત રીતે પૂનમના બદલે એક દિવસ પૂર્વે એટલે કે 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવશે. ગ્રહણના વેદ અને મોક્ષના સમયને ધ્યાનમાં રાખીને પૂનમના દિવસે અમુક કલાકો માટે મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે. સવાર અને સાંજની આરતીના નિર્ધારિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતવાર માહિતી મંદિરના સૂચના બોર્ડ અને વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવી છે. મિત્રો, શ્રદ્ધાળુઓ માટે પણ ખાસ સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં હોળી અને પૂનમ નિમિત્તે અંબાજી આવતા લાખો પદયાત્રીઓને અપીલ કરવામાં આવી કે તેઓ મંદિરના નવા સમયપત્રકને જાણીને જ માતાજીના દર્શન માટે લાઇનમાં ઊભા રહે. ગ્રહણ બાદ મંદિરનું શુદ્ધિકરણ કરી પંચામૃત પૂજા બાદ ફરીથી દર્શન રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. દર્શક મિત્રો, તમે ગુજરાતના કયા સ્થળેથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારા શહેરમાં કઈ તારીખે હોળી અને ધૂળેટી મનાવવાની છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. અને આ ચંદ્રગ્રહણ વિશે તમારો શું મંતવ્ય છે? ચંદ્રગ્રહણને તમે કઈ નજરે જોઈ રહ્યા છો? શું તમે આ ચંદ્રગ્રહણને ખગોળીય ઘટના માનો છો કે પછી ધાર્મિક દ્રષ્ટિએ ગણી રહ્યા છો? તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. અને તમે આજે ગુજરાતના કયા મંદિરે ફરવા જવાનો છો તેનો મંતવ્ય પણ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો.